નમસ્કાર મિત્રો, એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં હું એસ્ટ્રોલોજર મેહુલ પટેલ આપ સર્વનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું. એસ્ટ્રોલોજી સ્ટેશનના મારા આજના આ વિડીયોમાં આપણે વાત કરી રહ્યા છીએ મેષ જન્મ લગ્નની જન્મકુંડલીમાં દસમ ભાવમાં જો શનિ હોય તો એનું કેવું યા તો શું ફળ મળે એ બાબત. તો તમારી જન્મકુંડલીમાં જ્યાં લગ્ન યા તો જન્મ લગ્ન એવું જ્યાં લખેલું છે ત્યાં જો એક લખેલું છે તો તમારી જે જન્મકુંડલી છે એ મેષ જન્મ લગ્નની જન્મકુંડલી છે એવું તમારે સમજવાનું છે. હવે તમારી આ એક અર્થાત મેષ જન્મ લગ્નની આ જન્મકુંડલીમાં દસમ ભાવ યા તો કેન્દ્ર ભાવ અર્થાત પિતાનું સુખ, પિતાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ રાજ્ય સત્તા સ્થાન પર બેઠેલી વ્યક્તિ એનાથી મનમેળ યા મનમોટાવ એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ કર્મસ્થાન પર પ્રાપ્ત થનારી સગવડ કે અનુકૂળતા અથવા અડચણો કે પ્રતિકૂળતા એની સાથે સંબંધિત બાબત. આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાની જ સ્વગૃહી રાશિ 10 અર્થાત મકર રાશિ એ જ્યાં આવે છે ત્યાં શનિ નામનો ગ્રહ એ જો રહેલો છે તો આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહ સ્થિતિ દર્શક કોષ્ટક જે છે એને જો જોઈએ તો એમ આ 10 અર્થાત મકર રાશિમાં રહી અને આ શનિ જે છે એ પોતાની સ્વગૃહી સ્થિતિને ભોગવે છે એવું દર્શાવે છે. અને એટલે જ પિતાથી મહત્તમ પીઠબળ એ તમને જીવનની દરેક બાબત યા સ્થિતિ એમાં પ્રાપ્ત કરાવશે તથા સાથે જ આજીવિકાના હેતુથી કરેલ યા આદરેલ કારોબારની બાબતમાં ખૂબ મોટી યા મહત્તમ કહેવાય એવી સફળતા તથા પ્રગતિકારક અને લાભદાયક બાબત એ તમને અપાવશે. રાજ સમાજ યા તો જાહેર જીવન એની સાથે સંબંધિત બાબતમાં મોટી શાખ, આબરૂ, માન સન્માન કે પ્રતિષ્ઠા એવી બાબતનો લાભ એ તમને અપાવશે. આ શનિ જે છે એ પોતાની ત્રીજી દ્રષ્ટિથી 12મા ભાવને યા તો આપોક્લિમ ભાવ એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત ખર્ચ, વ્યય, ખોવાયેલ યા ચોરાયેલ વસ્તુ, પોતાના મૂળ સ્થાનથી દૂર ચાલી ગયેલ પ્રાણી, પક્ષી કે મનુષ્ય એના વિશે જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ગુરુની રાશિ 12 અર્થાત મીન રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ શનિ અને ગુરુ એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ સાવ નકામી કહેવાય એવી બાબત માટે ખર્ચ એ તમારી પાસે કરાવશે. જો કે ખર્ચ કરવા જેવી બાબત અને અજાણી વ્યક્તિ સાથેના સંબંધમાં હંમેશા અણગમતી બાબતનું જ સંચાલન એ તમારી પાસે કરાવશે. આ શનિ જે છે એ પોતાની 7મી દ્રષ્ટિથી 4થા ભાવને યા તો કેન્દ્ર સ્થાન એવું જેને કહીએ છીએ ત્યાં અર્થાત માતા, મનની ઈચ્છાઓ, ઘર, જમીન, સ્થાવર અને જંગમ બાબતો, એનું સુખ એની સાથે સંબંધિત બાબત આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના શત્રુગ્રહ ચંદ્રની રાશિ 4 અર્થાત કર્ક રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાને કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમ આ શનિ અને ચંદ્ર એ એકબીજાના શત્રુ છે એવું દર્શાવે છે. અને એટલે જ સુખની બાબતોમાં નીરસતાયુક્ત સ્થિતિ એ તમને પ્રાપ્ત કરાવશે. સાથે જ જમીન,
મકાન, ઘર, પરિવાર એનાથી પ્રાપ્ત થવા યોગ્ય સુખ કે સંબંધોની મધુરમ એના વિષયમાં ખામીયુક્ત સાધન યા ત્રુટિયુક્ત સુવિધાની શક્તિ એ તમને પ્રાપ્ત કરાવશે. આ શનિ જે છે એ પોતાની 10મી દ્રષ્ટિથી 7મા ભાવના અર્થાત દાંપત્ય જીવન, જીવનસાથી યા જીવનસંગીની એનું સુખ, એનાથી મનમેળિયા મનમોટાવ, જાહેર જીવન, જાહેર હિતના કાર્યો અને એમાં પ્રજાથી પ્રાપ્ત થવા સંભવ સાથ, સહકાર્યા બહિષ્કાર એની સાથે સંબંધિત બાબત તથા સાથે જ ભાગીદારીનો ધંધો, ભાગીદારથી મેળ રહેવા યા ના રહેવા સંબંધિત બાબત, આવી બધી બાબતો જે છે એ જ્યાં જોવાય છે ત્યાં પોતાના મિત્ર ગ્રહ શુક્રની રાશિ 7 અર્થાત તુલા રાશિ એ જ્યાં આવે છે ત્યાં પોતે દ્રષ્ટિ કરતો હોવાના કારણે આ બાબતને જો સારી રીતે સમજવી હોય તો આ બાબતને સારી રીતે સમજવા હેતુ આ ગ્રહમૈત્રી ચક્ર જે છે એને જો જોઈએ તો એમાં આ શનિ અને શુક્ર એ એકબીજાના મિત્ર છે એવું દર્શાવે છે અને એટલે જ પોતાના વિજાતીય પાત્રથી વિશેષ માન સન્માન અને શોભાયુક્ત જીવન સ્થિતિ એ તમને અપાવશે તથા રોજીરોટી મેળવવાની બાબતમાં ભારે પ્રગતિ અને લાભપ્રદ સ્થિતિ એ પણ તમને અપાવશે. સાથે જ દાંપત્ય સુખની બાબતમાં ભોગવિલાસ જેવી બાબતનું ઉત્તમ સુખ એ અપાવી અને જાહેર જીવન યા રાજ સમાજમાં પૂર્ણ ભાગ્યવાન વ્યક્તિ તરીકેની ઓળખ એ તમને અપાવશે. આવું ભૃગુ સંહિતા નામના એમના ગ્રંથમાં ભૃગુ ઋષિએ વર્ણન કરેલું છે. તો મિત્રો આ તો હતો મારો આજનો આ વિડીયો. આ વિડીયો તમને કેવો લાગ્યો એ મને અવશ્યથી જ લખી અને જણાવજો તથા સાથે જ મારા આવા જ અન્ય માહિતીસભર વિડીયોને જોવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઇબ અવશ્યથી જ કરજો તથા વધુમાં વધુ સબસ્ક્રાઇબ પણ અવશ્યથી જ કરાવજો. નમસ્તે.